સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતર પીઠરાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર બિરાજમાન છે. એમાંય બંને ભાઈઓ રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ એ દ્વારિકાની યાત્રાએ ગયા છે. મહારાજ પંચાળા જુનાગઢ થઈ ગઢપુર પધાર્યા છે. મહારાજ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે બંને ભાઈઓ આવે અને પછી મહારાજે વાલ્મીકી રામાયણની પારાયણ કથા એ પ્રાગજી પુરાણી પાસે કરાવડાવી છે. જેઠ સુદ એકાદશી એટલે નિર્જળા એકાદશીથી વાલ્મીકી રામાયણની કથાનો પ્રારંભ થયો વિધિ સહિત અને સંવત 1878ના પોષ સુધી એકાદશી સુધી મહારાજે પ્રાગજી પુરાણી પાસેથી વાલ્મીકી રામાયણની કથા શ્રવણ કરી. પોષ મહિનો એટલે માઘ મહિનો. પોષ સુદ પૂર્ણિમાથી માઘ મહિનાનો પ્રારંભ થાય. માઘ વ્રતનો એ સ્વયં મહારાજ પોતે ચાંદ્રાયણ વ્રતનો પ્રારંભ કર્યો છે. પોતે પ્રતિદિન સવારે ઉન્મદ ગંગામાં સ્નાન કરવા માટે મહારાજ પધારે. આવી રીતે મહારાજ પોતે માઘ સ્નાન કરવા માટે જાય અને આચરણ દ્વારા માઘ સ્નાનમ ચકારાથ નદ્યામ ભક્તજનૈ પ્રગે પોષ્યા આરંભ્ય મધ્યાંતમ કુર્વશ્ચાંદ્રાયણ વ્રતમ. માઘ સ્નાન, મહારાજે ચાંદ્રાયણ વ્રત એ બધું જ જેણે આપણને શીખવાડવા માટે સ્વયં પોતે આચરણ દ્વારા કર્યું છે. માઘ સ્નાન જ્યારે પૂર્ણ થયું ત્યારે હજારો બ્રાહ્મણોને જમાડ્યા છે, તૃપ્ત કર્યા છે, ઈચ્છિત દક્ષિણાઓ આપી છે. આવી રીતે મહારાજ એ માઘ વ્રતના અંતે પારણાઓ પણ કરાવ્યા છે ઘણા ઉપવાસી સંતોને, ભક્તોને. બીજી બાજુ મહારાજ પ્રથમથી જ શ્રીનગરમાં મંદિરનું બાંધકામ કરવા માટે આનંદાનંદ સ્વામીને મોકલ્યા છે. જ્યારે સ્વામીને મોકલ્યા ત્યારે અગાઉથી જ મહારાજે ખાસ એક વાત કરેલી કે જ્યારે મંદિરનું કામ સંપન્ન થાય ત્યારે વહેલાસર સંદેશો મોકલાવજો એટલે અમે આવશું. બે સંતો આનંદાનંદ સ્વામીએ 1 વર્ષની અંદર જ એ મંદિરનું કાર્ય એ સંપૂર્ણ થયું છે. મહારાજને સંદેશો મોકલાવ્યો છે, મહારાજ પધારો. મહારાજને પધારવાની પ્રાર્થના વિનંતી આનંદાનંદ સ્વામીનો સંદેશો લઈ બે સંતો આવ્યા છે અને સંતો મહારાજે જમાડ્યા. પૂછ્યું કેમ આવવાનું થયું ત્યારે સંતોએ માંડીને વાત કરી કે મહારાજ આપે પૂર્વે જે રીતે આનંદાનંદ સ્વામીને વાત કહી હતી એ રીતે મંદિરનું કાર્ય પૂર્ણ થયું છે. આપ પધારો. અને એમાંય મહારાજ તરત રાજી થયા છે અને મહારાજે મુહૂર્ત જોડાવ્યું છે ક્યારે પ્રતિષ્ઠા કરવી. મયારામ ભટ્ટે ટીપડું કાઢી, પંચાંગ કાઢી, પાનાઓ ફેરવતા મહારાજને કહ્યું, મહારાજ અદ્ભુત મુહૂર્ત છે,
ફાગણ સુદ તૃતીયાનું. મહારાજ કે સારું, તો જટ થાવ તૈયાર. જટ તૈયાર થાવ. પાર્ષદોને જવાની આજ્ઞા કરી. પાર્ષદો સાબદા તૈયાર થઈ શ્રીનગર એટલે અમદાવાદ તરફ ચાલતા થાય. અનંત કોટી બ્રહ્માંડનું નિયંતા ભગવાન સ્વયં સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશ્વનું પ્રથમ મંદિર અને એની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે મહારાજ તૈયાર થયા હોય ત્યારે ભક્તો બધાઈને હરખ છે કે અમારે મહારાજની સાથે આ પ્રતિષ્ઠા ઉત્સવમાં જવું છે. બેનો ભક્તોને પણ તીવ્ર ઈચ્છા છે, પણ મહારાજ જીવબા લાડુવાદિક બહેનોને મહારાજે કહ્યું, ભક્તો, સ્ત્રીઓના ધર્મ, એમાંય હજારો ભક્તોની ભીડ, એની વચ્ચે સચવા ઉતારાની રહેવાની વ્યવસ્થાની બધી એ તકલીફની વચ્ચે આપ અહીંયા ગઢપુર જ રહો એવી અમારી ઈચ્છા છે. બેનો ભક્તો, અમે જલ્દીથી પાછા આવશું. આવી રીતે મહારાજ બેનો ભક્તોને ત્યાં જ રોકાવાનું કહી અને મહારાજ મયારામ ભટ્ટ આદિ તમામ ભક્તોની સાથે મહાવદ સાતમના દિવસે મહારાજ ગઢપુરથી ચાલતા થયા અમદાવાદ તરફ. હજારો પાર્ષદો સંતોની સાથે મહારાજ ચાલતા ચાલતા નીકળ્યા. માર્ગમાં જે ગામડાઓ આવે ત્યાં હજારો ભક્તોના વૃંદના વૃંદ ભેગા થયા હોય. મહારાજ એની પૂજાનો સ્વીકાર કરે, ત્યાંથી આગળ ચાલે અને 5મા દિવસે એ માઘ વદ એકાદશીના દિવસે મહારાજ અમદાવાદ પહોંચ્યા છે. મહારાજ અમદાવાદ શહેરથી બહાર કાંકરિયા તળાવ અને ત્યાં જ મહારાજે કાંકરિયા તળાવના કિનારે મહારાજે ઉતારો કર્યો છે. પુરોપકંઠે શ્વાવાસમ તડાગમ ભીતો કરોત કાર્કરાખ્યમ તત્ર પૌરા એત્ય સેવામ કુર્વત નથુર હેમંત રામશ્ચ ગણપત્યાદયો દ્વિજાહ ભક્તા ભગવત સેવામ અકુર્વત મુદાન્વિતાઃ. ભક્તો હરખભેર મહારાજનું સ્વાગત કરવા માટે અને એમાંય કાંકરિયા તળાવે મહારાજના જ્યારે ઉતારા થયા છે અને ભક્તજનો અમદાવાદના કાંકરિયા તળાવે મહારાજનું સ્વાગત કરવા માટે આવ્યા છે. એટલો આનંદ છે. એમાં નથુરામ, હેમંતરામ, ગણપત આદિ બ્રાહ્મણ ભક્તો હતા એ મહારાજની સેવામાં પરોવાયા છે. માણેકલાલ, દામોદર આદિક વૈશ્ય ભક્તો, હીરાચંદ, બેચરભાઈ, લાલદાસ, આ બધા વૈશ્ય ભક્તો. બહેનોમાં પણ ગંગા, રેવતી, દિવાળી, લક્ષ્મી, શ્યામા, શિવા આદિક ભક્તિવાળા બહેનો મહારાજની સેવામાં. અને ભક્તો નગરની બહાર કાંકરિયા તળાવના કિનારે મહારાજનો જ્યારે ઉતારો છે અને હજારો પાર્ષદો સંતો એ પણ બધા જ એ કાંકરિયા તળાવના કિનારે ઉતારા થયા છે. ત્યારે આનંદાનંદ સ્વામી પણ એ શ્રીનગરના ગઢમાંથી કિલ્લામાંથી બહાર આવી મહારાજ પાસે પ્રાર્થના કરી છે, પ્રભુ આપણે જે મંદિર મહારાજે બન્યું છે એનો વૃત્તાંત કેવી રીતે થયું, કેટલા ભક્તો સેવામાં હતા, કેમ થયું, બધી જ વાત મહારાજે પૂછ્યું છે. અને બારસના દિવસે એકાદશીના મહારાજ પધાર્યા છે. બારસના દિવસે મહારાજે સંતો, ભક્તો, પાર્ષદોને પારણા કરાવ્યા છે. અને પારણા કરાવ્યા પછી અમદાવાદના રાજમાર્ગ ઉપર શોભાયાત્રા નીકળી છે. હજારો નરનારીઓ એ મહારાજ અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા અને એમાંય ભક્તો આગળ આપણે કથા શ્રવણ કરી છે. આગળ જેમ કથા શ્રવણ કરી છે, મહારાજ જ્યારે શ્રીનગરમાં પધાર્યા, શ્રીનગરમાં આ એ શ્રીનગર છે કે જ્યાં મહારાજ પહેલાં એક સમય એવો હતો કે મહારાજને એ સુબાએ ફરમાન કરેલું, અમદાવાદના સુબાએ, કે જેટલી હદમાં મારું રાજ્ય હોય ને ત્યાં સ્વામિનારાયણે પ્રવેશ નહીં કરવાનો. મહારાજને મારી નાખવાની ભદ્રના કિલ્લામાં કપટ પધરામણી થઈ હતી. એ જગ્યાએ આજે અમદાવાદ
શ્રીનગરની અંદર મોટું મંદિર થયું છે અને એના માટે દાસ ગોપાલના જે પદો છે અદ્ભુત છે. એક સમય અમદાવાદમાં આવ્યા શ્યામ સુજાણ, મૂર્તિ શોભે મહારાજની, જાણે ઉગ્યા સૂરજ ભાણ. અને એમાં પણ જે મહારાજની શોભાયાત્રા ચાલતી હતી એનું જે વર્ણન છે. આગે અસવારીને આંબલો, વાંસે મુનિના વૃંદ, પડખે પાડાના જોડલા, મધ્યે શોભે જગવંત, છત્રની શોભા શિર પર, ચમરના ઝોકાર, નિશાન ને જા અબદાગરી, નેકી કરે પોકાર, ભેડ ભૂંગળ ને વાંસળી, મૃદંગ પડઘમ સાર, ઢોલ નગારા ગડગડે, વાજિંત્રનો નહીં પાર. શામૈયા લઈને શ્યામને આવ્યા હરિજન સાત, થાળ ભરીને મોતીએ વધાવ્યા દીનો નાથ. આસુરી લાગ્યા બળવા, છાતી કૂટે બહુ પેર, દાસ ગોપાલ કહે ઉલટા, ખૂણે ખાતર પડ્યા ઘેર. એવી શોભાને ધરતા આવે મનોહર લાલ, અમૃતની દ્રષ્ટિ કરે સૌને વધારે વાલ. ચૌટામાં ચાલ્યા સાંભળો, ભીડ મચી ભરપૂર. પદની અંદર કેવી અદ્ભુત વાત કરી છે અને અહીં કને સતાનંદ સ્વામીએ પણ એ ભાવને અદ્ભુત રીતે ઝીલ્યો છે. મહારાજની સવારી જ્યારે એ અમદાવાદના રાજમાર્ગ ઉપરથી પસાર થઈ રહ્યું હોય અને એમાં બંદૂકધારીઓ બંદૂકના ભડાકા કરતા હોય અને ને દૂર દુંદુ ભયસ્તત્ર વાદ્યાની વિવિધાની ચ, ગાયકાશ જગુરષ્ટા ગુણાસ્તસ્યૈવ સુસ્વરમ. એ ચારે બાજુ મહારાજ જ્યાં જ્યાં નજર કરો તે વાજિંત્રોના નાદ, દુંદુભીના નાદ થતા હોય, ભેરી ભૂંગળ વાગતા હોય અને ઘડીખમા અખિલ બ્રહ્માંડાધિપતિ રાજાધિરાજ, અનંત કોટી બ્રહ્માંડાધિપતિ રાજાધિરાજ ભગવાન સ્વામિનારાયણ શ્રીનગર કે રાજમાર્ગ મેં પધાર રહે હે આમ સાદ થતા હોય અને સાદની વચ્ચે મહારાજ એ રાજમાર્ગ ઉપરથી પસાર થાય. હજારો બહેનો, હજારો નરનારીઓ, અરેક બધાના મનમાં કુતૂહલ હોય અને આખું એ શ્રીનગર જાણે આજે એ જે ભગવાન પૂર્વે રામ પૃથ્વી પર પધાર્યા, જે કૃષ્ણ પધાર્યા, આજે બોલતા ચાલતા ભગવાન જગદીશને નિહાળવા માટે એ અમદાવાદની પ્રજા એ રાજમાર્ગ ઉપર ઉમટી છે. અને સહસ્ત્રસો યાંત્રિકાશ્ચ બંધુ કિદુર્સ્કૃતિ મુહુ કુર્વંત પૂરતે ચ રૂબદ્ધા નાના વિધાયુદાહા. હજારે હજાર અને એક વખત મહારાજની સામે નજર કરે અને જેમ યંત્રવત કોઈ વસ્તુ હોય, જળ પદાર્થોને જેમ સ્થિર મૂક્યો તો એમનું એમ રહે, એમ એક વખત મહારાજનું દર્શન કરે તો હજારો નરનારીઓ એ જાણે એમના એમ સ્થિર થઈ જાય. આવો ભગવાનનો દર્શન અને સ્થિર બુદ્ધિ થઈ છે. આવી હજારોની ભીડની વચ્ચેથી મહારાજ દર્શનનું દાન આપતા અને હવે ઉત્સુકતાપૂર્વક રાહે જોઈ રહેલા કેટલાક બહેનો અગાશી ઉપર, કેટલાક ઝરૂખાઓમાં, કેટલાક અટારીઓમાં, અરે કેટલાક આગળ મહારાજના ચાલવાના રસ્તામાં સુગંધીમાં જળનો છંટકાવ કરતા હોય, કેટલાક તો અગાઉથી રંગોળીઓ પૂરી રાખી પોતાના આંગણાની અંદર, મારો મહારાજ આ રાસ્તા ઉપરથી, આ રાજમાર્ગ ઉપરથી પસાર થવાના છે. અરે રાજાઓ પધારે ત્યારે પણ જે શોભા ન હોય એવી શોભા આજે અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન જ્યારે અમદાવાદના રાજમાર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા છે ત્યારે સર્જાઈ છે. અરે સૌ કોઈ હાથ જોડી પ્રણામ કરતા હોય, મહારાજ બધાને રાજીપા રૂપે અભિવાદન ઝીલતા કૃપા દ્રષ્ટિ વર્ષાવતા જાણે અભયદાન આપતા હોય. આવી રીતે એ રાજ ચિહ્નોથી યુક્ત એવા શ્વેત છત્રો બંને બાજુ ચામર ઢોળતા
એ ભક્તો ચાલતા હોય, અદ્ભુત આવી શોભા, અને આવી શોભાથી યુક્ત મહારાજ હવે જે જગ્યાએ એ મંદિરમાં પ્રવેશ, એ શ્રીનગરમાં પ્રવેશ કરી ચાલતા ચાલતા મંદિર જે બાંધકામ થયું છે ત્યાં પધારે. એની વચ્ચે ભક્તો જેમ જેમ નગરમાં મહારાજ શોભાયાત્રા આગળ ચાલે તેમ પૂર વેગે નગરમાં વાતો થવા લાગી છે. અને એમાંય એવું પણ લખ્યું, જેમ ભાગવતનો 10મ સ્કંદ રાસ પંચાધ્યાયની કથા પૂર્વ એવી કથા આવે કે ભગવાને જ્યારે બાંસુરી વગાડી ત્યારે ગોપીઓને એ દેહ ભાન ભૂલી, અરે કોઈએ વસ્ત્ર ઉલટા પહેર્યા, કંઈ શરીરનું ભાન ન રહ્યું. એવી રીતે આજે પણ મહારાજ જ્યારે શ્રીનગરમાં પધારી રહ્યા છે ને ત્યારે શતાનંદ સ્વામીએ નોંધ્યું છે, અરે જે બહેનો હતા, કેટલાક બહેનો તો એને વસ્ત્રોનું ભાન ન રહ્યું, ઉલટા સુલટા વસ્ત્રો પહેરાયા હોય, આભૂષણો ઉલટા સુલટા પહેરાયા હોય. અરે બજારમાંથી પસાર થાય અને તોડતા ત્રાજવા ધારી વેપારીઓ ત્રાજુ તોડતા હોય, મહારાજ સામે દ્રષ્ટિ કરીને સ્થિર થઈ જાય, ત્રાજુ એમનું એમ હાથમાં રહી જાય. આવી સ્થિતિઓ સર્જાઈ. અને આવી રીતે એ મહારાજ એ અમદાવાદના રાજમાર્ગ ઉપરથી પસાર થઈ નવા વાસની પોળમાં પધાર્યા. અને ત્યાંથી ધીરેથી ઉતરી અને આનંદાનંદ સ્વામી મહારાજનો હાથ ઝાલી, મહારાજનો હાથ ઝાલીને નવા મંદિરની અંદર લઈ ગયા છે. એક એક શિલ્પ સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂના રૂપ મંદિરના એક એક કમાન, થાંભલાઓ, કુંભીઓ એ મહારાજને બતાવી રહ્યા છે. મહારાજ એ મંદિરમાં જ ઘડીક પાટ બિછાવ્યો, મહારાજને એની પર બિરાજમાન કર્યા છે. અને ભક્તો એક એક કુંભી પાટ બતાવે, કુંભી આદિ કોલમ એ કમાનો બતાવે, ત્યારે ભક્તો એક કોલમ એવો બતાવ્યો મહારાજને, એક પિલ્લર એવું બતાવ્યું, મહારાજ આ એ પિલ્લર છે. જ્યારે એ ખાણમાંથી પથ્થર લઈને આવે ગાડામાં, અને ગાડામાં જોડાયેલા બે બળદ, એમાંથી એક બળદ અચાનક બીમાર પડે, ત્યારે હવે બીજા બળદની વ્યવસ્થા ક્યાંથી કરવી? ત્યારે એ ગાડું હાંકનાર હરિભગત સ્વયં એક બાજુ બળદ અને એક બાજુ હરિભગત એ ગાડામાં જોડાઈ અને મહારાજ એ પથ્થર છે એને ખેંચી બળદની સાથે ગાડામાં જોડાઈ અને હરિભગત એ મહારાજ અહીંયા સુધી ગાડું પહોંચાડ્યું. જે ગામમાંથી એ ગાડું પસાર થયું તે ગામના લોકો વાતો કરતા હતા, પણ હરિભગતે કોઈની પરવા કર્યા વિના મહારાજ એ હરિભગત ગાડું લઈને આવ્યા ને, મહારાજ આનંદાનંદ સ્વામીના આંખમાં સેજ જળજળિયા આવી ગયા. મહારાજ એ હરિભગતના જે કાંધની અંદર લાલ લીસોટા પડી ગયેલા ગાડું ખેંચવાના કારણે, મહારાજ આ એ પથ્થર છે. આટલું જ્યાં બોલીને મહારાજ આગળ આનંદાનંદ સ્વામી ચૂપ રહ્યા. અને ભક્તો અનંત કોટી બ્રહ્માંડના નિયંતાએ એ ગાડું ખેંચીને આવનાર એ ગામડાના અભણ માણસને જાણે મહારાજ રાજીપો વરસાવતા હોય એમ પેલા કોલમને મહારાજે બાથમાં ભીડ્યો. અને મહારાજ એમ કીધું કે આ કોલમ લાવનાર એ કોલમ આ થાંભલો નથી, એના માટે એ અક્ષરધામનો દરવાજો છે. આમ મહારાજ રાજીપો વરસાવ્યો. રાજીપો વરસાવ્યો એટલું નહીં, મહારાજે પોતે બાથમાં લઈને મળ્યા ને, જાણે કે એ કોલમને અમર બનાવી દીધો. મંદિરમાં ઉપયોગમાં આવેલા એક એક પથ્થર એ બધા જ કિંમતી છે, પણ આ પથ્થર એ સમર્પણ, એ મહારાજ પ્રત્યેનું એક અસીમ પ્રેમ સૂચવે છે. એટલે આજે પણ ભક્તો એ જે હરિભગતના સમર્પણની ભાવને, એના દાસત્વને, એની શ્રદ્ધાને, એના વિશ્વાસને આજે પણ ઝૂકે છે નતમસ્તક અને બાથમાં લઈને ભેટે છે. આજે પણ અમદાવાદ મંદિરમાં શાંખ પૂરે છે. ભક્તો મહારાજ જ્યારે એ હજારો ભક્તોની વચ્ચેથી મહારાજ જ્યારે અહીંયા શ્રીનગર, અને એમાં પણ મહારાજને આનંદાનંદ સ્વામી મંદિરના એક એક દર્શન કરાવી, એક એક વસ્તુ બતાવી મહારાજ ઘડીક બેઠા. અને પછી મહારાજ એટલું બોલે, આનંદાનંદ સ્વામીની કલા કારીગરી અને સુગ્નતા જોઈ મહારાજ કહે છે, નરનારાયણ દેવની ઈચ્છાથી બહુ સારું મંદિર થયું છે, બહુ સારું મંદિર થયું છે. અને પછી
એની ઈચ્છાથી જ થયું છે, નરનારાયણ દેવની ઈચ્છાથી જ થયું છે. અને હવે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ માટે જે મુખ્ય આચાર્ય તરીકે જે બ્રાહ્મણની નિયુક્તિ કરવાની હોય, તો પ્રાણ ગોવિંદ આદિક જે બ્રાહ્મણો હતા, વિદ્વાનો હતા, જે કર્મકાંડમાં કુશળ હતા, એવા બ્રાહ્મણોની પાસે મહારાજે જે યજ્ઞ માટે, પ્રતિષ્ઠા વિધિ માટે જે જરૂરી સામગ્રી હોય એ એકત્રિત કરવાની આજ્ઞા પણ મહારાજે કરી છે. બ્રાહ્મણો એ સામાન એકત્રિત કરવા લાગ્યા. બીજી બાજુ મહારાજ પાછા પોતાના ઉતારે, એટલે કે નગરમાંથી, મંદિરેથી મહારાજ પાછા કાંકરિયા તળાવે. કાંકરિયા તળાવ ભક્તો કલ્પના કરીએ કે 200 વર્ષ પહેલાં અમદાવાદ કેટલું હશે. કાંકરિયા નગરથી બહાર હતું, નગરના કિલ્લાથી બહાર એ તળાવ હતું, અને આજે તો એ નગરના મધ્યમાં છે. તો એ મહારાજ પાછા ઉતારે પધાર્યા. સાંજનો સમય થયો. સાંજનો સમય થયો એટલે શ્રીનગરમાંથી ઘણા બધા ભક્તો એ મહારાજના દર્શને કાંકરિયા મહારાજના ઉતારે આવવા લાગ્યા. અને જ્યારે મહારાજ પધારી ચૂક્યા છે, આવા સમાચાર એ અંગ્રેજ સરકારી અધિકારીને જ્યારે ખબર મળ્યા છે, ત્યારે સ્વયં એ અમદાવાદના એ શાસન અધિકારી, જે અંગ્રેજ સરકારના માનીતા જે અધિકારીઓ હતા, એ બધા જ મહારાજના દર્શને આવ્યા છે. મહારાજની આગળ આવી હાથ જોડીને ઊભા રહી અને મહારાજે એનો ખૂબ સત્કાર કર્યો. અને મહારાજે અંગ્રેજ સરકારે આપેલી ભૂમિદાનની પણ પ્રશંસા કરી. ભૂમિદાનની પ્રશંસા કરી. મહારાજ જ્યારે પ્રશંસા કરી ત્યારે લોકો કહેવા લાગ્યા કે હે પ્રભુ, આ તો અમને સેવાનો અવસર આપ્યો, અમે કંઈ ઉપકાર નથી કર્યો, અમે કોઈ મોટું કાર્ય નથી કર્યું, અમે તો એક સેવાની એક અમને તક મળી, આપની સેવા, આપને રાજી કરવાનો અમને અવસર મળ્યો, આપે અમને સેવા માટે પસંદ કર્યા, એમ અમે માનીએ છીએ. હજુ પણ કંઈ પણ કામ પડે તો અમને કહેજો, અમે તમારા સેવક છીએ, તમે જેમ કહેશો તેમ કરશું. કેવા અદ્ભુત શબ્દો! નૃપમ સમાનયામાશ યથાર્હં સોપિતં તથા ભૂમિદાન ગુણમ તસ્ય પ્રશંસ સરીસ્તથા યત્તે કાર્યમ ભવેત તન્મે વાચ્યમ દાસોસ્મિ તે પ્રભો ઇતિ યુક્ત્વા ચ તમાનમ્ય નૃપતિ સ્વાલયં યયો નૃપતિ સ્વાલયં યયો. મહારાજ, હજી પણ કંઈક હોય તો કહેજો, અમે તમારા દાસ છીએ, આપ જેમ આજ્ઞા કરશો એમ અમે આપની સેવામાં તત્પર હશું. આવી રીતે એ અંગ્રેજ અધિકારીઓ મહારાજને વંદન કરી પોતાના સ્થાને ગયા. અને એ જ દિવસે મહારાજ પણ એ આવેલા હજારો ભક્તો એ ભેગા થયા છે. ભક્તો, આ વાત ઉપરથી એક વાત સ્પષ્ટ છે, જ્યારે ભક્તો ભેગા થયા હોય ત્યારે એ હજારો ભક્તોની એક પણ પળ વ્યર્થ ન જવી જોઈએ. ઘણીક વખત એવું હોય કે ઘણા પ્રસંગની અંદર કોઈ અધિકારીઓ હોય અને કોઈ ધર્મગુરુઓ હોય, કથાનો પ્રસંગ ચાલતો હોય, પછી વચમાં આવે અથવા તો મોડા આવે. પણ એમ નહીં, કારણ કે આપણા એક માટે 1 કલાક મોડા આપણે થઈને તો 1 કલાક મોડા નથી થતા. સભાની અંદર 5000 હરિભક્તો બેઠા હોય તો 5000 કલાક મોડા પડ્યા આપણે. કેટલી કલાક મોડા પડ્યા? 5000 કલાક. બીજું કે જ્યારે ભક્તોનો સમુદાય હોય ત્યારે આપણે ફોગટ વાતોમાં સમય નહીં કાઢવાનો. એને કારણ કે આપણે એક વાત કરીએ તો એક વાતની અંદર 5000 લોકોનો સમય વ્યર્થ જાય છે. એટલા માટે મહારાજે શું કર્યું તો કે આવેલા જે હરિભક્તો હતા એની ક્ષણ વ્યર્થ ન જાય એવી પણ ભગવાન અનુસંધાન રાખી અને મહારાજે કીર્તન ભક્તિ કરાવી. કીર્તન ભક્તિ થઈ રહી અને પછી મહારાજ એમ કહ્યું કે હવે જે આવ્યા છે દર્શન માટે એની ક્ષણ લેખે લાગવી જોઈએ.
એટલે દર્શન કરવાથી તો ક્ષણ લેખે લાગે જ છે, પણ એના સિવાય હજારોની ભીડ છે. વ્યક્તિગત રીતે તો કેટલાને મળી શકાય. મર્યાદા હોય ત્યારે આવેલો હરિભગત એનો અંતરાત્મા તૃપ્ત થાય, ટાઢક વડે અંતરમાં. એના માટે મહારાજે એ કીર્તન ભક્તિ કરાવી. કીર્તન ભક્તિ કરાવી અને પછી મહારાજે કીધું કે હવે બધા પોતપોતાના સ્થાનકે જાઓ. એટલે આવેલા શહેરમાંથી આવેલા ભક્તો પાછા શહેરમાં પધાર્યા છે અને મહારાજ પણ પાછા પોતાના કક્ષમાં ઉતારામાં પધાર્યા છે. અને ઉતારામાં પધાર્યા મહારાજ અને હવે સંધ્યા વિધિ આદિક સાયં સંધ્યા બાકી હતી, મહારાજે સંધ્યા વિધિ કર્યો છે. અને આવી રીતે મહારાજ દરરોજ બારસ થઈ ગઈ. 6 દિવસ સુધી પ્રતિદિન શહેરમાંથી હરિભક્તો આવે, સભામાં બેસે અને મહારાજ મંદિરનો મહિમા કહેતા હતા. મહારાજ એ દરરોજ સભા થાય ને મહારાજ સભાયામ પ્રત્યહમ તસ્ય મહાત્મ્યમ પૂતકર્મણઃ વદતસ્તત્ર ષટ્દૃશા વ્યતિર્યુ નૃપસત્તમ. પૂતકર્મ, પૂતકર્મ એટલે શું? તો કે કૂવો, વાવ કે દેવ મંદિર નવા બનાવીએ જેને આપણે ખાતમુહૂર્ત કહીએ. ખાતમુહૂર્ત કરતાં પણ જે વાસ્તુ પૂજન કરીએ એનો ઉદ્ઘાટન મહોત્સવ કહીએ, એને પૂતકર્મ વિધિ કયો છે શાસ્ત્રોમાં, બીજું નામ. તો પૂતકર્મ એટલે કે દેવ મંદિર કરાવવું અને કરાવ્યા પછી એને દેવ મંદિર બન્યું હોય એની અંદર પ્રતિષ્ઠા થાય. તો એનાથી શું એવી વાતો મહારાજ એ 6 દિવસ જે અગાઉથી ઉત્સવ પ્રારંભ થાય પ્રતિષ્ઠાનો, એનાથી અગાઉના દિવસોમાં મહારાજ એ વાતો કરી અને પૂતકર્મના મહિમાની વાતો કરી અને ભક્તોના હૃદયમાં જાણે કે મંદિર બહાર કાંકરિયાથી ચાલીને જઈએ અને શ્રીનગર અમદાવાદના મધ્યમાં નવા નગરની પોળમાં એ મંદિર બન્યું છે એમ નહીં, પણ મહારાજના મહિમા દ્વારા દર્શન કરવા આવેલા હજારે હજાર ભક્તોના હૃદયમાં પણ એક મહિમાથી યુક્ત જેની એક એક પ્રેમ, પ્રભુ પ્રેમની એક એક ક્ષણ જાણે કે એક ઈટ મુકાતી હોય અને પ્રભુ પ્રેમની એક એક ક્ષણ ઈટ બની અને એનામાંથી નિર્માણ પામેલું એ ભગવાનનું મંદિર અને હૃદય સિંહાસનની અંદર ભગવાન બિરાજમાન થવાના હોય. આવો મહિમા મહારાજ એ 6 દિવસ સુધી. અને વળી મહારાજ કેટલાક હરિભક્તો આવે, મહારાજ આજે મારે ઘેર પધારો, મહારાજ આજે મારે ઘેર પધારો. અને ત્યારે ભક્તો મહારાજ એ ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે એ કેટલાક વાજિંત્રવાળા ભક્તોની સાથે મહારાજ એમને ઘેર જાય અને ઘેર જાય ત્યારે પણ પધરામણી થાય. મહારાજ ઘેર જાય ત્યારે પધરામણી થાય અને પધરામણી થાય અને અનેક ઉપચારોથી મહારાજની પૂજા કરવામાં આવતી. મહારાજ આવી રીતે એ આવેલા ભક્તો હોય એના ભાવ પૂર્ણ કરે, સંતોષ પમાડે. અને એ લોકો હરિભક્તોને ત્યાં ગયા હોય તો સ્વાભાવિક છે, કોઈ પ્રેમથી મહારાજને જળપાન કરવા માટે વિનંતી કરે, કોઈ ફળ અર્પણ કરે, કોઈ થાળ અર્પણ કરે. ભક્તો જે અર્પણ કરે મહારાજ સ્વીકારતા અને ભક્તોના ભાવ પૂર્ણ કરતા. આવી રીતે પ્રતિદિન નગરમાં આવવા જવાનું મહારાજનું થાય. જ્યારે વળી નગરમાં કોઈ હરિભક્તને ઘેર પધરામણી કરવા જવાનું થાય ને ત્યારે હજારો ભક્તો રસ્તામાં ભેળા થઈ જાય, દર્શન કરે, આનંદ માણે અને પછી મહારાજ પાછા ઉતારે પધારે. આવો રોજનો ક્રમ હતો. અને એમાંય ભક્તો એ ફાગણ સુદ બીજનો દિવસ પ્રાપ્ત થયો છે. ફાગણ સુદ બીજનો દિવસ પ્રાપ્ત થયો અને ફાગણ સુદ બીજના દિવસે મહારાજ કાંકરિયા તળાવેથી હવે એ જે જગ્યાએ અત્યારે મંદિર છે ત્યાં મંદિરનું બાંધકામ થયેલું ત્યાં આવીને મહારાજ હવે ઉતારો મંદિરના પરિસરની અંદર કર્યો છે. મંદિરમાં ઉતારો કર્યો છે મંદિરના પરિસરની અંદર. અને મંદિરના પ્રતિષ્ઠા વિધિના આગળના દિવસે જે પણ સ્વસ્તિ વાચનપૂર્વક ગ્રહ યજ્ઞ આદિક પહેલા દિવસથી જ જે કરવાનું હોય, પછી અધિવાસનું અનુષ્ઠાન, જે દેવ પ્રતિમા હોય એને ભક્તો ધાન્યાધિવાસ હોય કે આદિક જે દેવ પ્રતિમાને જે વિધિ છે શાસ્ત્રમાં કહેલો એ પણ કરાવ્યો છે. અને ભક્તો ફાગણ સુદ ત્રીજના દિવસે સંવત 1878ના દિવસે એ બ્રાહ્મણોએ સર્વતો ભદ્ર મંડળની રચના કરી છે. એમાં અંગ દેવતાઓ સહિત પ્રધાન દેવતાઓનું મહારાજ પાસે પૂજન કરાવી અને નરનારાયણ ભગવાનની વેદ વિધિથી યુક્ત પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી છે. અને મહારાજ
પોતે જ્યારે પૂજાવિધિ થતો હોય અને એ પ્રતિષ્ઠા થતી હોય, નરનારાયણસ્યાથ પ્રતિષ્ઠાં તે યથાવિધિ કારયિત્વા મહાપૂજાં વેદમંત્રૈરકારયન. એ મહાપૂજાનો વિધિ કરી વૈદિક મંત્રો દ્વારા પણ એ ભગવાને નરનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, વિધિ સંપન્ન થયો. મહાપૂજા પણ કરાવી મહારાજે, અને ભક્તો એ નરનારાયણ દેવની સન્મુખ બ્રાહ્મણોએ વેદ ઉચ્ચારણનો ધ્વનિ કર્યો છે, વેદ ઘોષ કર્યો છે, વેદપાઠ થયો છે નરનારાયણ ભગવાનની આગળ. અને ભક્તો એ જે વેદ ઘોષ થયો ને એનો શબ્દ ચારેય દિશાઓમાં પ્રસરી ગયો છે. નરનારાયણ ભગવાનની આરતી થઈ. ઘડીક વાર 2 ઘડી પર્યંત મહારાજ એ નરનારાયણ ભગવાનના નેત્રની સન્મુખ દ્રષ્ટિ સ્થિર કરીને ઊભા રહ્યા છે. 2 ઘડી પર્યંત મહારાજ ઊભા રહી અને અહીં કને લખ્યું, તન્મૂર્તિ યુગલમ તરહી ભૂરી તેજોમયમ જનાહા સર્વેપી દ્રષ્ટ્વા પરમં વિસ્મયં લેભિરે નૃપ. મહારાજ 2 ઘડી પર્યંત જ્યારે દ્રષ્ટિ સ્થિર કરી મહારાજ પોતે નરનારાયણ ભગવાનની સન્મુખ ઊભા રહ્યા છે. અને પછી આશ્ચર્ય એ સર્જાયું કે ભક્તો એ મૂર્તિમાંથી તેજ તેજ ને તેજ વ્યાપી ગયું. તેજોમય તેજના મધ્યમાં ભગવાનના દર્શન થયા. આવું અદ્ભુત તેજોમય રૂપ જોયું. અને ભક્તો જેણે જેણે ભગવાનના એવા અદ્ભુત દર્શન કર્યા એ ભક્તો જોનારા એના હૈયામાં આનંદ થયો છે. અદ્ભુત એમનું કીર્તન છે, પણ એ કીર્તન આગળ પછી ક્યારેક સાંભળશું. પણ એ સમયે જે સંતોએ મહારાજની પ્રતિષ્ઠા કરી અને મહારાજ 2 ઘડી પર્યંત મૂર્તિ સામે દ્રષ્ટિ સ્થિર કરી અને જ્યારે જોઈ રહ્યા અને તેજ આખા મંદિરમાં વ્યાપી ગયું. અને ત્યાર પછી ભક્તો મહારાજ જાણે સ્વયં એમ કહેતા હોય કે આ અમે સ્વયં છીએ. અને મહારાજ પોતે દંડવત પ્રણામ કરી, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મંદિરની બહાર યજ્ઞની વરોણીમાં વરેલા બ્રાહ્મણોને જે બાકીની રહેલી પૂર્ણાહુતિ હોમની જે આહુતિઓ હતી એ હોમ પણ થયો છે. મહારાજે બ્રાહ્મણોને ખૂબ ખૂબ ખૂબલાઓ ભરી ભરીને દક્ષિણાઓ આપી છે. દક્ષિણાઓ આપી બ્રાહ્મણોને તૃપ્ત કર્યા. અને મહારાજ એ આવેલા હજારો સંતો ભક્તોને એ આશા હોય મહારાજના મુખથી શબ્દો સાંભળવાની, આશીર્વાદ લેવાની. અને ત્યારે ઊંચા સિંહાસન ઉપર મહારાજ આરૂઢ થયા. સુંદર મજાની સભા ગોઠવાઈ છે અને બધા એની દ્રષ્ટિ મહારાજની સન્મુખ છે. બધા એક ચિત્તે મહારાજની સામે જોઈ રહ્યા છે. અને ત્યારે ભક્તો ભગવાન ધીરે એકથી રહી નેત્ર કમળને ખોલી અને મહારાજ એ ફાગણ સુદ ત્રીજના દિવસે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થયા પછી એ અગ્રભાગની અંદર જ્યાં એ ભક્તો એમ કહી શકાય કે તેનો સભા મંડપ છે એ જ ભાગ હોઈ શકે, એ ભાગની અંદર મોટી સભા. અને ત્યારે એ મોટી સભાની અંદર મહારાજ કે સાંભળો, હું તમારા હિતની વાત કહું. હે ભક્તો, એ જે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છે, બ્રહ્મધામને વિશે રહ્યા જે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન અક્ષરધામના વિશે રહેલા તેજના મધ્યમાં જે મૂર્તિ છે એ જ ભગવાન, એ મારા તમારા આપણા બધાય માટે ભગવાન આ ભૂમંડળ ઉપર એ ધર્મદેવ અને માતા ભક્તિ એટલે કે મૂર્તિ દેવી થકી એ ભગવાન પ્રગટ થયા છે. ધર્મ અને ભક્તિ થકી નર અને નારાયણ એ 2 રૂપે ભગવાન પ્રગટ થયા. 2 રૂપે ભગવાન પ્રગટ થયા. અને ધર્મ અને ભક્તિ એ બંનેને એ માંગેલા ઈચ્છિત વરદાન પ્રદાન કરી અને ભક્તો ભગવાન બદ્રિક આશ્રમમાં એ ભરતખંડવાસી માટે તપ કરવા માટે પ્રવૃત્ત થયા છે. આજે 2 વરદાનની વાત આવી ને કે ધર્મ અને ભક્તિ થકી 2 રૂપે પ્રગટ થયા. ધર્મ અને ભક્તિને વરદાનેન સંતોષ્ય તૌ તત શ્રેયસે નૃણામ નરનારાયણાખ્યો સૌ બદરી વનમાગમત. માતા પિતાને શું વરદાન આપ્યું હશે? મા બાપે શું માંગણી કરી હશે?
16 વર્ષની કિશોર અવસ્થાયુક્ત ભગવાનનું પ્રાગટ્ય થયું છે. અને જ્યારે માતા ભક્તિ માતા મૂર્તિદેવીએ શું માંગણી કરી હશે કે જે વરદાન આપી અને પછી ભગવાન એ બદ્રિકાશ્રમને વિશે તપશ્ચર્યા કરવા માટે એ ગયા છે. શું માંગ્યું હશે? તો માંગવામાં એની સ્પષ્ટતા તો અહીં કરીને નથી કરી કે ઈચ્છિત વરદાન આપ્યું એવું લખ્યું છે. પણ જ્યારે આપણે બદ્રીનારાયણની યાત્રા કરવા જઈએ ત્યારે એક વાત સમજાય કે ભગવાન 12 મહિનામાં એક દિવસ એ બદ્રિકાશ્રમમાં જે જગ્યાએ નરનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું એ ભૂમિ અને ત્યાં મૂર્તિ માતા એટલે કે ભક્તિ માતાનું મંદિર છે. અને 12 મહિનામાં એક વખત ભગવાન એ નરનારાયણ ભગવાન માને મળવા માટે એ ત્યાં આવે છે. એટલે કે પાલખી મંદિરમાંથી નીકળી અને વાતે ગાતે મૂર્તિ માતાના મંદિરે પધારે. માને મળવા માટે એ નરનારાયણ ભગવાન પધારે. કંઈક એવું માગ્યું હશે કે દીકરા તું તપમાં ગમે એટલો પ્રવૃત્ત થા અનંત જીવોના ઉદ્ધાર માટે, પણ એક વખત મને વર્ષે એક વખત મને તારું મુખ દર્શન થાય એવી મારા ઉપર કૃપા કરજે. જાણે એવું વરદાન માંગ્યું હોય. અને એ વરદાનની ત્યાં તો એવું સ્પષ્ટ કહેવામાં આવે કે ભગવાને વચન આપ્યું છે માને કે વર્ષમાં 12 મહિનામાં એક વખત એ હું ચોક્કસ તારે ત્યાં આવીશ. અને એટલા માટે ભગવાન એ મૂર્તિ માતાના મંદિરે પાલખીમાં બેસી અને જાય એવી કથા અને એવો ત્યાં પૂજાનો ક્રમ પણ છે. અને એ દિવસે નરનારાયણ ભગવાન જે બદ્રીનારાયણમાં મંદિર છે એ મંદિરના કપાટ બંધ રહે છે. ભગવાનનું જે એ ઉત્સવ રૂપ છે પાલખીમાં બેસીને ભગવાન માને ત્યાં જાય છે એવી એમની કથા છે. અને ભગવાન આવી રીતે બદ્રિકાશ્રમમાં રહ્યા થકા પોતાની કર્મભૂમિ બદ્રિકાશ્રમ અને ભારતમાં જે લોકો એ નરનારાયણ ભગવાનનો આશરો ગ્રહણ કરે છે અને એની ભુક્તિ અને મુક્તિને માટે એ કઠોર તપ કરનારા ભગવાન એ બ્રહ્માદિક દેવતાઓની પ્રાર્થના સાંભળી અને ભગવાન અને પૃથ્વી પર એ કૃષ્ણ રૂપે પ્રગટ થયા. નર છે એ અર્જુન રૂપે પ્રગટ થયા છે. અને એટલા માટે અર્જુનની સાથે બિરાજતા હોય ભગવાન ત્યારે નરનારાયણ એવે નામે જાણવા એવું કહેવાય છે. અને મહારાજ પોતે સ્પષ્ટતા કરતાં કીધું કે મેં આ જે પ્રતિષ્ઠા કરી છે આ પ્રતિષ્ઠાની અંદર આ નરનારાયણ ભલે ચતુર્ભુજ છે પણ શ્રી કૃષ્ણની સાથે અર્જુન છે. અર્જુન છે એ નરનું સ્વરૂપ છે. આવી રીતે મહારાજ કહી અમે નરનારાયણની પ્રતિષ્ઠા કરી છે. એનું કાયા વાણી અને મનથી તમે સેવન કરશે, જે કોઈ પણ સેવન કરશે એનું ચોક્કસ કલ્યાણ થશે, એમાં કોઈ જાતનો સંશય નથી એવું મહારાજે સ્પષ્ટતા કરતાં કીધું. નરનારાયણ સોયમ અત્ર સુસ્થાપિતો મયા ભક્ત્યૈ તસ્ય નૃણામ શ્રેયો ભવિષ્યતિ ન સંશયઃ નિયમેન કરિષ્યન્તિ પ્રત્યહમ યેષ્ય દર્શનમ તે પ્રાપ્સ્યન્તિ જનાનૂનમ ભુક્તિમ મુક્તિમ ચ વાંચિતમ સેવનાદસ્ય પુત્રાર્થી પુત્રમ પ્રાપ્સ્યતિ નિશ્ચિતમ ધનમ ધનાર્થી વિદ્યાર્થીમ વિદ્યામ કામમ ચ કામુકઃ. મહારાજ સ્પષ્ટતા કરતાં કીધું કે આ નરનારાયણ ભગવાનના કોઈ દર્શન કરશે એનું ચોક્કસ કલ્યાણ થશે. વળી મહારાજ કીધું કે પ્રતિદિન નિયમપૂર્વક જેમ કોઈ ભક્તો હોય તો પ્રતિદિન સવારે પોતાના ધંધે જાય પેલા ભગવાનના દર્શન કરવાનું નિયમ હોય, કોઈ ભક્તોનું મંગળાનું નિયમ હોય, કોઈ ભક્તોનું શણગારનું નિયમ હોય, કોઈનું શયનનું, કોઈનું સંધ્યાનું, નિયમપૂર્વક જે ભગવાનના દર્શન કરશે તો મહારાજ કે એને મનોવાંછિત ભુક્તિ મુક્તિ આલોકના સુખ પણ અમે આપશું અને દેહાંતે મુક્તિ પણ આપશું. ચોક્કસ એ વાત સત્ય છે. પછી કોઈ અમારી ભાવથી સેવા કરશે તો સેવા કરનાર વ્યક્તિ એને જો પુત્રની ઈચ્છા હશે તો અમે પુત્ર આપશું, એને ધનની ઈચ્છા હશે અમે એને ધન દેશું, અરે કોઈ વિદ્યાની ઈચ્છા હશે તો અમે વિદ્યા એને પ્રદાન કરશું, અરે જે ઈચ્છા હશે જે કામના હશે તમામ ભાવ એના અમે આ મૂર્તિ દ્વારે રહી અને પૂર્ણ કરશું. એટલા માટે મહારાજ કહે છે હે ભક્તો તમે ચોક્કસ નિશ્ચિંત પડે
આ નરનારાયણ દેવની આરાધના કરજો, તમારા સર્વે કાર્યો એ સંપન્ન થશે. અને મહારાજે એમ પણ કીધું, નિષ્કામા સેવનાદસ્ય તરિષ્યંતી ભવાંબુધિમ શ્રીમદ્ભાગવતાદીનામ સચ્છાસ્ત્રાણામ તુયે બુધાહ. મહારાજ કે નિષ્કામ ભાવથી જો તમે નરનારાયણ ભગવાનની સેવા પૂજા આરાધના કરશો ને તો મહારાજ કે ચોક્કસ કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના તમે સીધા જ સંસાર સાગરને તરી જશો. બીજી વાત ભક્તો, એ ભગવાનના સાનિધ્યમાં બેસી, ભગવાનની સન્મુખ કે ભગવાનની ગોદમાં બેસી અને મહારાજ કહે છે કે તમે ભાગવદાદિક સત્શાસ્ત્ર હોય કે પછી ગાયત્રી મંત્રનો પુરસ્ચરણ હોય, આ મંદિરમાં બેસીને કોઈ કરશે તો એના સકલ મનોરથ પૂર્ણ થશે. ભક્તો, સૌભાગ્યની વાત એ છે કે મહારાજ અહીં કને જેમ કીધું કે ભાગવતાદિક સત્શાસ્ત્ર ગાયત્રી મંત્ર આદિકનું પુરસ્ચરણ એ ભગવાનના મંદિરમાં કોઈ કરે તો એના સકલ મનોરથ સિદ્ધ થાય. અને એવો જ અદ્ભુત સંયોગ આ ચાલુ વર્ષે આપણને પ્રાપ્ત થવાનો છે. ઠાકોરજીની બરાબર એક્ઝેક્ટ સન્મુખ વેદ પારાયણ હશે, આ મંદિરની અંદર જ સત્સંગી જીવનનું પુરસ્ચરણ હશે. 350 કરતાં વધારે બ્રાહ્મણ કેવળ સત્સંગી જીવન શાસ્ત્રનું પુરસ્ચરણ કરશે, હોમાત્મક પુરસ્ચરણ છે. પછી મહારાજે કને કીધું ગાયત્રી મંત્રનું પુરસ્ચરણ, અને આપણને પણ ગાયત્રી મંત્રનું પુરસ્ચરણ અહીં કને એ, કારણ કે મહારાજે શિક્ષાપત્રી વચનામૃત સત્સંગી જીવનમાં જે જે શાસ્ત્રોના પુરસ્ચરણનો ઉલ્લેખ કર્યો છે, બહુધા એવો પ્રયાસ થયો છે કે એ ઉત્સવ દરમિયાન તમામ શાસ્ત્રોનું પુરસ્ચરણ અહીંયા થાય. અને ભક્તો, એ પુરસ્ચરણ પાછળનો એક જ ભાવ સમસ્ત ભક્તોનું, મહારાજ આ બધા જ ભક્તોને તમારા ચરણની સેવાનું સુખ આપજો, તમારી મૂર્તિની ભેટ આપજો, અખંડ વૃત્તિની ભેટ આપજો, એના મનોરથ પૂર્ણ કરજો. આવી રીતે એ પુરસ્ચરણનો ભાવ છે. અને એકને પણ મહારાજ સ્પષ્ટતા કરતા કહે છે કે કોઈ નરનારાયણ ભગવાનનો પ્રાદુર્ભાવનો દિવસ એટલે કે નરનારાયણ દેવ જયંતિ, ઉત્તરા ફાલ્ગુની વૃક્ષે ફાલ્ગુને માસી દર્શનમ દેશાંતરસ્થૈરપ્યેતત્ય કાર્યમસ્યાખિલાર્થદમ. મહારાજ કે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં એટલે કે ફૂલદોલ નરનારાયણ ભગવાનના જન્મ જયંતિના દિવસે એકવાર પણ અહીં અમારા દર્શન કરશે નરનારાયણ ભગવાનના અમદાવાદમાં, તો મહારાજ કે એના નરનારાયણ ભગવાન ચોક્કસ મનોરથ પૂર્ણ કરશે કરશે ને કરશે. આવા વચન મહારાજે એ નરનારાયણ ભગવાનની સન્મુખ ત્યાં રહી અને મહારાજે અમૃતની સમાન, જાણે કે હવે કદાચ એ અમે ન હોઈએ ને તો અહીંયા દર્શન કરશો તો તમારા તમામ ભાવ પૂર્ણ અમે આ નરનારાયણની મૂર્તિ દ્વારા કરશું, જાણે એવું સ્પષ્ટપણે. અને બધા જ ભક્તોના હૈયામાં આનંદ થયો છે. બધાએ મહારાજના વચનોને મસ્તક ઉપર ધારણ કર્યા છે. અને ભક્તો, પ્રતિષ્ઠાના દિવસે મહારાજે હજારો બ્રાહ્મણોને એ બ્રહ્મચોર્યાસી કરી મહારાજે બધાને જમાડીને તૃપ્ત કર્યા છે. 10 દિશાઓમાં જયકારનો નાદ થયો છે, મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે. અને ભક્તો, બ્રાહ્મણોની 84 મહારાજે કરવાનો સંકલ્પ કર્યો ને, અને તત્કાળ ભક્તો એ કાંકરિયા સરોવરના કિનારે ચારે બાજુથી એ બધા બ્રાહ્મણોના મંડળ આવેલા અને મહારાજ એને ભાવથી જમાડેલા. એ સમગ્ર કથા છે એ આપણે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામધમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી નરનારાયણ દેવ શ્રી રાધા કૃષ્ણ દેવ શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની